થી આપ સૌની ઉપસ્થિતિને હું બિરદાવું છું. તો હવે શિવકથાનો આપણે પ્રારંભ કરીએ. પણ એ પહેલાં આજે શનિવાર છે. આપણને સૌને હનુમાન ચાલીસા કંઠસ્થ હોય, નહીં હોય તો કરવા જોઈએ. દુઃખમાંથી મુક્તિ મળે, કષ્ટમાંથી મુક્તિ મળે, સંકટમાંથી છુટકારો મળે. આપણા બાળકોને પણ હનુમાન ચાલીસા કંઠસ્થ હોય છે. ભાગ્યે જ કોઈ એવો માણસ છે જેને હનુમાન ચાલીસા મુખપાઠ ન હોય, કંઠસ્થ ન હોય. અને રાજકોટની અંદર તો બાલાજીની સંપૂર્ણ કૃપા છે. બાલાજી હનુમાન અને આ કથાના પણ મોટા ભામાશા બાલાજી ભગવાનના ભક્ત છે. તો આપ સૌ સાથે જોડાવા પ્રયાસ કરજો. હનુમાનજીને યાદ કરીએ, હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. પણ એ પહેલાં રામચરિત માનસની 2 ચોપાઈ યાદ રાખવાની છે. જ્યારે જ્યારે હનુમાનજીનું દર્શન કરવા માટે આપણે જઈએ ત્યારે હનુમાનજીના સન્મુખ કિષ્કિંધા કાંડની 1 ચોપાઈ બોલવાની છે અને બીજી ચોપાઈ સુંદરકાંડની છે, એ બોલવાની છે. હનુમાનજીને કહેવાનું છે કે હનુમાનજી મહારાજ, આપનું એટલું મોટું સામર્થ્ય છે કે તમારા જેવું સામર્થ્ય ભગવાન શિવ પાસે છે, એવું સામર્થ્ય આપની પાસે છે. આ દુનિયાનું કોઈ પણ કાર્ય, કોઈ પણ કામ એવું નથી કે હનુમાનજી આપ દ્વારા સંભવ ન બની શકે. દુનિયાના દરેક કાર્યો કરવામાં તમારું સામર્થ્ય છે. એવા હનુમાનજી મહારાજ, અમે તમને સ્તુતિ કરીએ છીએ. કવન સો કાજ કઠિન જગમાય. આ દુનિયાનું કોઈ પણ કામ એવું નથી જે હનુમાનજી ન કરી શકે. અસંભવ હનુમાનજી માટે એક પણ વાત નથી. તો ક્યારે હનુમાનજીના દર્શન કરવા જાઓ અને હનુમાન ચાલીસા કરવાનો સમય ન હોય તો હનુમાનજી મહારાજને 2 ચોપાઈ સંભળાવવી. જે તુલસીનો પ્રસાદ છે, રામચરિત માનસનો પ્રસાદ છે, કંઠસ્થ કરીએ. ટેલિવિઝનમાં દેખાડવામાં આવશે. ફોટો પાડી લઈ, લખી લઈ. કથાની યાદ સ્વરૂપે એક યાદ રહે. જય સરદાર ગૌશાળા દ્વારા કથાનું આયોજન થયું હતું અને એ આ કથામાંથી મેં આ ચોપાઈ કંઠસ્થ કરી છે. એ કથાની યાદ માટે. કથા તો 9 દિવસ પૂર્ણ થઈ જશે, પછી કથાની યાદો આપણી પાસે રહેશે. તો યાદ સ્વરૂપ આ 2 ચોપાઈ આપણે સૌએ આજથી કંઠસ્થ કરવાની છે, રોજ બોલવાની છે. હનુમાનજીની દર્શન કરતા પણ બોલવાની છે. આइए भाव से आदर के साथ. कवन सुकाज कठिन जगमाही. ટેલિવિઝનમાં લખેલી છે અને આપણે હનુમાનજી મહારાજને બિરદાવીએ છીએ. આ દુનિયાનું એક પણ કાર્ય એવું નથી કે હનુમાનજી તમારા માટે અસંભવ હોય. આ સમગ્ર કાર્ય કરવાને આપ સમર્થ એવા છો. એવા હનુમાનજી મહારાજની સ્તુતિ છે. આમાંથી ઘણા અનેક ભાઈઓ બહેનોને આ ચોપાઈ કંઠસ્થ પણ હોઈ શકે છે. અને હનુમાનજી મહારાજના ભક્તોને તો મુખપાઠ હોય જ, પણ જેને જેને આમાંથી કંઠસ્થ નથી એ ટેલિવિઝનમાંથી અથવા ગિરિબાપુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાંથી એ ફોટો પાડી લે અને કંઠસ્થ કરે. કથામાં સાંભળવાનું ઘણું, પણ ઘણી વસ્તુ યાદ રાખવાની હોય, ઘણી વસ્તુ કંઠસ્થ કરવાની હોય. કથાની યાદ સ્વરૂપે આપણા જીવનમાં એ કથાને યાદ બની રહે કે 9 દિવસ આ કથાનું શ્રવણ કર્યું હતું અને આ કથાનું શ્રવણ કરતાં એટલી વસ્તુ અમને પ્રાપ્ત થઈ, એટલા મોતી અમને મળ્યા છે અને મોતીનો હાર અમે પહેર્યો છે. તો આइए भाव से आदर के साथ. कवन सुकाज कठिन कवन सुकाज कठिन जगमाही. जो नहीं होई तात तुम
બીજી ચોપાઈ જે સુંદરકાંડની છે. એ હનુમાનજી મહારાજ, અમે તમને પ્રણામ કરીએ છીએ, અમારા જીવનના દરેક સંકટોને હરી લેજો. દુઃખને હરનારા ભીડભંજન હનુમાન, કષ્ટભંજન હનુમાન, દુઃખભંજન હનુમાન, જીવનના દરેક સુખ આપનારા હનુમાનજી મહારાજ છે. આપ દયા સિંધુ છો, દયા મૂર્તિ છો, દયા સ્વરૂપ છો, દયા રૂપ છો. હે દીન દયાળ, અમને સંભાળી લેજો, અમારા પર કૃપા કરજો, અમારું ધ્યાન રાખજો હનુમાનજી મહારાજ. આવી હનુમાનજી મહારાજને સુંદર પ્રાર્થના છે, સુનિए जरा और साथ में बोलिए પણ. दीन दयाल दीनु संहारी. बोलिए बोलिए. दीन दयाल दीनु संहारी. મોટા મોટા સંકટો, નાનકડા નાનકડા દુઃખ નહીં, નાના નાના સંકટો નહીં, મોટા મોટા દુઃખોને દૂર કરનારા અને મોટા જીવનના સંકટોને દૂર કરનારા એવા હનુમાનજી મહારાજ છે. તેથી અમારી રક્ષા કરો, અમારું કલ્યાણ કરો, અમારું મંગલ કરો. બોલીએ સાથ में. हर नाथ मम संकट હનુમાનજી મહારાજ. તાલી કષ્ટને દૂર કરે, દુઃખને દૂર કરે. बजरंगी घुमति निवार सुमति के संग कंचन
कर्ण विराज सुवेशा आनंद कुंडल कुंचित केशा अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी तने अंजनी ना जाया हनुमान हे समरू बजरंगी। हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महादेव विद्यावान गुणी अति चातुर राम काज करि देखो आतुर प्रभु चरित्र सुनि देखो रसिया राम लखन सीता मन बसिया अंजनी ना जाया हनुमान श्रवण रूप बजरंगी तने अंजनी ना जाया हनुमान श्रवण रूप बजरंगी। बोलिए साथ में। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम प्रिय भरत सम भाई अंजनी ना जाया हनुमान समरू बजरंगी तने अंजनी ना जाया हनुमान समरू बजरंगी। सहस्र बदन तुम रोज गावे हस कहीं श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा जप कुबेर दिगपाल जाते कवि कोविद कह सके कहाते तुम उपकार सुग्रीव कीना राम मिलाए राजपद दीना अंजनी ना जाया हनुमान समरू बजरंगी तने अंजनी ना जाया हनुमान समरू बजरंगी। हे बालाजी हनुमान, रोकड़िया हनुमान। तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र जो जन पर भान लियो नारी मधुर फल जान प्रभु मुद्रिका मेरी मुख माही जग लांग गए अचरज नाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते अंजनी ना जाया हनुमान समरू बजरंगी तने अंजनी ना जाया हनुमान समरू बजरंगी। राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन
सदा रहो रघुपति के दासा। अंजलि ना जाया हनुमान समरू बजरंगी कामे। अंजलि ना जाया हनुमान समरू बजरंगी। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चेतन धरे, हनुमंत से सर्व सुख करे। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलबीरा। अंजलि ना जाया हनुमान समरू बजरंगी कामे। अंजलि ना जाया हनुमान समरू बजरंगी। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सतबार पाठ कर कोई, जो कहे वंदे महासुकोई। जो यह पढ़े हनुमान चालीसा, होई सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, दीजे नाथ हृदय महादेवा। अंजलि ना जाया हनुमान समरू बजरंगी कामे। अंजलि ना जाया हनुमान समरू बजरंगी कामे। अंजलि ना जाया हनुमान समरू बजरंगी। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु बोलिए हनुमान जी महाराज। महाराज। आइए